નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. લોકચર્ચા મુજબ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારના લોકોએ એકા ડબલ કરવાની લાલચમાં કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકા ડબલ કરવાની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. અંકલેશ્વરના ગડખોલ, અંડાલા, સામોર, માંડવા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં એકના ડબલ કરવાની લાલચમાં આવતા લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતના કેટલાક ઇસમો દ્વારા અંકલેશ્વરમાં ઓફિસ ખોલીને લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે છેતરપિંડી કર્યા હોવાનું લોકચર્ચાએ જોર પકડ્યું છે. એકા ડબલની લાલચમાં કેટલાક લોકોએ પોતાની જમીન વેચી નાખી રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, તેમજ કેટલાક લોકોએ પોતાના મકાન પર લોન લઈ અને કેટલાક લોકોએ તો સોના ચાંદીના દાગીના વેચીને રૂપિયા રોકાણ કર્યા હોવાનું પણ લોકચર્ચા દ્વારા જાણવા મળી રહ્યું છે. એકા ડબલની લાલચમાં રૂપિયા ગુમાવનાર લોકો ફરિયાદ કરતા ડરી રહ્યા છે, કેમ કે લોકો રૂપિયા પાછા નહીં મળે તેવો ડર સતાવી રહ્યો છે. લોકચર્ચા મુજબ સુરત અને અંકલેશ્વરની ટોળકીઓએ મળીને અંદાજે 100થી વધુ કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું લોકચર્ચામાં જાણવા મળી રહ્યું છે. એકા ડબલ કરવાવાળી ટોળકીઓ મોંઘીદાટ ગાડીઓમાં ફરી રહ્યા છે, જ્યારે રૂપિયા પાછા મેળવવા ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકો ધક્કા ખાઈ રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વાયરલ થયેલા ઓડિયોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અંકલેશ્વર નગરપાલિકા કચેરી બહાર ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને અનોખું સ્વરૂપ આપતા કાર્યકરોએ પાલિકા પ્રમુખના દરવાજે ચપ્પલ મારી કટકીની ભીખ માંગતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો. આપના નેતાએ જણાવ્યું હતું કે વાયરલ ઓડિયોમાં થયેલી વાતચીત પાલિકા પ્રમુખના ગંભીર ભ્રષ્ટાચાર લિપ્ત હોવા તરફ સ્પષ્ટ સંકેત આપે છે. ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી પોતાના ઘર ભરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. વિરોધ દરમિયાન પાલિકા કચેરી પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાયરલ ઓડિયો મામલે હવે રાજકીય ઘમાસાન વધતું જઈ રહ્યું છે અને જોવું એ રહ્યું કે કથિત વાયરલ ઓડિયો પ્રકરણમાં શાસક પક્ષ શું પગલાં ભરશે તે જોવું રહ્યું. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર 50,000ની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે, એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાણી કરતી આ નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે. અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે. જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા, કેમ પ્રજા સમક્ષ બહાર નહીં કાઢવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી ટીમ દ્વારા લેવામાં આવશે. જય હિન્દ, જય ભારત. તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે 50,000 રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો. આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે, તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે. સીઓ સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે. સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી ઊભા થઈશું. જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના. નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય, પરંતુ આ લોકો 11, 11:30 પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી. ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે. એક પક્ષના પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય, આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે. ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનનું રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં માત્ર 1.5 મહિનામાં શ્વાન કરડવાના 1094 જેટલા કેસો સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ત્યારે નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મેડિટેટ રેબિસ એલિમિનેશન ફ્રોમ ઇન્ડિયા 2023 અંતર્ગત શહેરમાં રખડતા શ્વાનોથી થતા હડકવાને નિયંત્રિત કરવા અને તેમની સંખ્યામાં ઘટાડો કરવા રાજ્યની નગરપાલિકાઓમાં રસીકરણ અને ખસીકરણનો કાર્યક્રમ હાલ કાર્યરત છે, જેના અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરીથી પાલિકા વિસ્તારના અલગ અલગ વોર્ડમાં શેરી શ્વાનને પકડી તેનું ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને હાઈકોર્ટના આદેશ મુજબ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં દાહોદની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાએ આ કામગીરી કરી રહી છે. ટીમે અત્યાર સુધીમાં અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાંથી સવારે જઈને 150 જેટલા શ્વાનોને પકડી જેબી મોદી બાગની બાજુમાં આવેલ પાલિકાના ગેરેજ નજીક રાખી તબીબ દ્વારા તેની ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. તેમને જે સ્થળે લાવ્યા હોય ત્યાં છોડી દેવામાં આવશે, જેના કારણે શ્વાનની વસ્તી નિયંત્રિત કરી શકાય છે. એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે. એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એનજીઓ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે. જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી. લાજપોર ખાતે આવેલી એમડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. એમડી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ લાજપોર ખાતે મંગળવારના રોજ કારકિર્દી માર્ગદર્શન અને વાર્ષિક ઇનામ વિતરણના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન્જિનિયર શોએબ અંસારી સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર રશીદ પટેલ, ઇસ્માઇલ સરકાર, જનાબ અનવરભાઈ શેખ તેમજ વિદેશથી આવેલા એનઆરઆઈ મહેમાનો, ગામના આગેવાનો, વાલી મિત્રો અને લાજપોર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અબુબકર દિવાન સાહેબ, એડમિનિસ્ટ્રેશન અમીન રશીદ સિદાત સાહેબ સહિતના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય સરફરાજ મલેક દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય કરાવવામાં આવ્યો હતો. એન્જિનિયર શોએબ અંસારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી, ઉત્તમ પરિણામ મેળવવા માટેના ઉપાયો તેમજ ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે ઉપલબ્ધ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇસ્માઇલ સરકાર અને અનવર શેખે ઇલ્મ એજ્યુકેશનનું મહત્ત્વ તથા બાળકોના ચારિત્ર ઘડતરમાં શિક્ષકના માતા પિતાની ભૂમિકા અંગે હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું. ડૉક્ટર રશીદ પટેલ અને પિયુષ પટેલ દ્વારા સમાજમાં શિક્ષણની ગુણવત્તા અને સમાનતા ધરાવતા ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધે તથા ડ્રોપ આઉટનો રેશિયો ઘટે તે માટે ગંભીર અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શૈક્ષણિક વર્ષ 2024-25માં કેજીથી ધોરણ 12 સુધીમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ, સર્વોચ્ચ હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ, સર્વાંગી કામગીરી કરનાર શાળા સ્ટાફને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આજે નર્મદા જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મીડિયા સમક્ષ વાત કરતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલ આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં ફૂડ બિલ, વિદ્યાર્થીઓમાં ભણતર અને રહેવાની વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારમાં ચાલી રહેલ ડામરના રોડના કામ અટકાવવામાં આવ્યા છે, તે તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકોના હિતમાં વહીવટીતંત્ર અને પદાધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થકી કામકાજ આગળ વધે તે જરૂરી છે. બેઠકમાં નેશનલ હાઈવે પર આવેલ કેટલાક બ્રિજ બંધ હોવાના મુદ્દે
પણ ચર્ચા થઈ હતી, જેને વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં સબવાહિની પૂરી પાડવામાં આવે. કરજણ ડેમના વિસ્થાપિત નર્મદા ડેમના 6 જેટલા અસરગ્રસ્ત ગામોને વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે. તેઓને તેમની જમીન મળે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વન અધિકારી અધિનિયમ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ 5360 દાવાઓ પેન્ડિંગ પડ્યા હોવાનું જણાવી આ બાબતને વિશેષ કમિટીની બેઠકમાં બોલાવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત એટીવીટીની બેઠક દરમિયાન જે સભ્યોને લઈને વિવાદ થયો હતો તે સભ્યની બદલી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગમાં ભરતી પ્રક્રિયામાં રહેલી ઘટ તેમજ શાળાના ઓરડાઓની અછત સહિતના મુદ્દાઓ નિવારણ માટે પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેક્ટ રાતોરાત મંજૂર થઈ જાય છે, જ્યારે વર્ષોથી ગામડાઓમાં આવન જાવન માટેના રસ્તાઓ માટે મંજૂરી આપવામાં આવતી નથી. પરિણામે અનેક રસ્તાઓના કામ અટકવામાં આવી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર વહીવટી તંત્ર તાત્કાલિક સંકલન કરીને લોકોના હિતમાં સકારાત્મક અને ઝડપી નિર્ણય લેવાય તેવી વિનંતી બેઠકમાં કરવામાં આવી હતી. જો આ પ્રશ્નોનો યોગ્ય સમયે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં કચેરીઓમાં ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી. આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદશ્રી, જિલ્લાના પ્રમુખશ્રી અને અમારા જેવા ધારાસભ્યશ્રીના અનેક લોકહિતના પ્રશ્નો હોય છે. ત્યારે અધિકારીઓ આનો સત્વરે નિરાકરણ લાવે એ અપેક્ષા સાથે અમે સંકલનમાં જતા હોઈએ છીએ. ત્યારે આજે પણ ઘણા પ્રશ્નો જે આગળની સંકલનોમાં અમે મૂક્યા હતા, છતાં એનું નિરાકરણ ન આવતા આજની સંકલનોમાં પણ અમારે મૂકવા પડ્યા છે. જેમ કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત આજે પણ નર્મદા જિલ્લાના 5360 દાવાઓ પેન્ડિંગ છે. નર્મદા જિલ્લામાં ઘણા એવા ડામરના રસ્તાની કામગીરી ચાલુ હતી, બ્રિજની કામગીરી ચાલુ હતી. વન વિભાગ દ્વારા એમને અટકાવી દેવામાં આવ્યા છે, એમના સાધનો જમા લેવામાં આવ્યા છે. ત્યારે એને પણ સત્વરે ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ન પડે એની રજૂઆત આજે મેં કરી છે. નર્મદા જિલ્લામાં આદિજાતિ વિભાગથી સંચાલિત જેટલી પણ છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, ત્યાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક આહાર મળે, ગુણવત્તાસભર શિક્ષણ મળે અને રહેવા જમવાની વ્યવસ્થિત સગવડો મળે એની પણ અમે આજે વાત કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે ડોક્ટરોની ઘટ છે, સ્ટાફ નર્સની ઘટ છે, એવી ઘટ પણ પૂરો કરવામાં આવે અને નર્મદા જિલ્લામાં સબવાહિની નથી તો તમામ તાલુકાઓમાં પણ સબવાહિનીઓ પૂરી પાડવામાં આવે એ પ્રકારની રજૂઆતો આજે થઈ છે. સાથે સાથે જે એટીવીટીની મિટિંગમાં જે અમને વિશ્વાસમાં લીધા વગર જે બિન આદિવાસીને સભ્ય બનાવવામાં આવ્યા છે, ત્યારે એ બિન આદિવાસી સભ્યને રદ કરવામાં આવે અને ફરી સભ્યની નિમણૂક અમને વિશ્વાસમાં લઈને કરવામાં આવે એ બાબતની રજૂઆત કરી છે. સાથે સાથે નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, જિલ્લા પંચાયતના રોડના કામો સત્વરે પૂર્ણ કરવામાં આવે અને ગુણવત્તાસભર કામો કરવામાં આવે એની પણ અમે આજે રજૂઆત કરી છે. કરજણ ડેમના વિસ્થાપિતો હોય, નર્મદા ડેમના જે 6 જેટલા અસરગ્રસ્ત ગામો છે એમને પણ આજે વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે. એમને પણ જમીનોમાં નામ નથી ચડ્યા, એમને પણ એમની જમીનો મળે એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો હોય ત્યારે નર્મદા જિલ્લામાં એને આગળ લાવવા માટે કઈ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ એની વિશેષ ચર્ચા થઈ છે. ત્યારે ઘણા અધિકારીઓ નર્મદા જિલ્લાના લોકોનો વિકાસ થાય એમાં એમને રસ નથી એવું અમને લાગે છે. ઘણા અધિકારીઓ પોતાની મનમાની કરે છે. આજે પણ કેટલાક અધિકારીઓ ગેરહાજર હતા અને કેટલાક અધિકારીઓ સંકલનમાં કોરમ પૂરું કરવા આવતા હોય એવું અમને લાગે છે. જો સંકલનમાં અમે જેટલા પણ પ્રશ્નો રજૂઆતો કરી છે એનો જો સત્વરે નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અધિકારીઓને એમના જેવા જ જવાબો આપવા માટે પણ અમે તૈયાર છે. એમની સામે સરકારને પણ ધ્યાન દોરીશું અને પછી પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ અધિકારીઓ નથી લાવતા તો આવનારા દિવસોમાં એમની સામે પણ અમે મોરચો માંડીશું. આજે જિલ્લા સંકલનમાં અમને આશ્વાસનો મળ્યા છે. જો એ પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવનારા દિવસોમાં નહીં આવે તો અમારે ચોક્કસપણે એ પ્રશ્નોને વાચા આપવા માટે એમની કચેરીઓ તરફ ધરણા પણ કરવા પડે તો ધરણા પણ અમે આવનારા ભવિષ્યમાં કરીશું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.